વિરાજભાઈ ભૂગાભાઈ મહેશ્વરી એને વોટ મળ્યા છે 72. રામજીભાઈ પચાણ મહેશ્વરી એને મળ્યા છે 1176. સલમાબેન સુલેમાન ગણને મળ્યા છે 484. પછી નોટાને 51, અમાનને 209. હું છું મુન્નાભાઈ ડીપી, કચ્છ ટીવી ન્યૂઝ। અંજાર તાલુકાના સિનોગરા ગામે જે ગ્રામ પંચાયતની ચૂંટણી હતી તે ચૂંટણીમાં શું રિઝલ્ટ આવ્યું છે? સિનોગરા ગ્રામ પંચાયત સરપંચ પદની ચૂંટણી એનું રિઝલ્ટ ગામ લોકોના સહકારથી ખૂબ સારું એવું જંગી મતદાન થયેલું હતું અને અમારા ગામના સરપંચ પદના ઉમેદવાર રામજીભાઈ વિસરિયા એ સરપંચ પદે ચૂંટાઈ આવેલ છે। ખાસ કરીને કેટલા સભ્યો હતા અને કેટલા સરપંચમાં દાવેદાર હતા? કુલ અમારા 7 સભ્યો બિનહરીફ થયેલા હતા અને બાકીના 3 સભ્યો એમાંથી જે ચૂંટણી લડ્યા છે એમાંથી અમારા 3 સભ્યોની હાર થયેલી છે અને બાકીના સભ્યો વિજેતા થયેલા છે, એમને અભિનંદન। અને સરપંચ પદની જે ચૂંટણીમાં તમામ 7 સહકારથી લડ્યા છીએ અને અગાઉ ગામના 7 સહકારમાં અમે સતત વિકાસમાં સહભાગી બનશું। મનોજભાઈ વિસરિયા। મનોજભાઈ, જે ચૂંટણીમાં રિઝલ્ટ આવ્યું છે એ બાબત તમે શું કહેવા માંગો છો? સિનોગરા ગામનો પહેલે તો ખૂબ ખૂબ આભાર કે શાંતિપૂર્વક વોટિંગ કરવામાં આવી ને ભાઈચારાથી વોટિંગ કરવામાં આવી। હવે એમાં વિજેતા તરીકે આપણા રામજીભાઈ પચાણભાઈ વિસરિયા થયા છે। 686 વોટથી વિજય થયા છે અને એ સારામાં સારો ગામનો કામ કરે અને વિકાસ કરે એવી આશા અને અપેક્ષા રાખે છે ગામ।